હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે આલ્કોહોલનું ઓક્સિડેશન કમ્પ્લીટ કર્યું અને બુકની અંદર આપેલા સિવાયના ઘણા બધા ઓક્સિડેશન કરતા પદાર્થોનું એક લિસ્ટ આપ્યું હતું. કેટલાક ક્વેશ્ચન પણ મેં તમને કરાવ્યા હતા જેની નોટ તમે લોકોએ કરી લીધી હશે, કારણ કે એની ખૂબ જરૂર પડવાની છે. ઘણા બધા MCQ એના ઉપર આધારિત છે. તમે આપણા આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ચેપ્ટર જેટલું પણ કમ્પ્લીટ કર્યું એની પેટર્ન જોશો તો તમને એવું લાગશે કે સૌથી પહેલાં આપણે લોકોએ આલ્કોહોલની બનાવટ જોઈ, ત્યારબાદ તરત જ ફિનોલની બનાવટ આપણે કમ્પ્લીટ કરી છે અને ત્યારબાદ આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓ કમ્પ્લીટ કરી અને એ આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓમાં બે પ્રકારની પ્રક્રિયાઓની આપણે ચર્ચા કરી છે. એક પ્રક્રિયા જેમાં O બોન્ડ H તૂટવાથી થતી પ્રક્રિયા અને બીજી C બોન્ડ O તૂટવાથી થતી પ્રક્રિયા. તો C બોન્ડ O તૂટવાથી થતી પ્રક્રિયાઓ છે એ આપણે કમ્પ્લીટ કરી છે. હવે અહીંયા ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓની શરૂઆત થાય છે. એટલે હવે આજથી આપણે ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ સમજવાના છીએ, જેમાં સૌથી પહેલો પોઈન્ટ છે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન. ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓમાં સૌથી પહેલો પોઈન્ટ આપણે સમજવાનો છે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન. એની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી એટલે શું, હવે એ આપણે 11th સ્ટાન્ડર્ડની અંદર ભણી ચૂક્યા છીએ, એટલે એ ચર્ચાનો વિષય ન હોવો જોઈએ અને એને આપણે કહી શકીએ E+ વડે થતી પ્રક્રિયાઓ. E+ અને Nu- ઇલેક્ટ્રોન અનુરાગી, ધેટ મીન્સ E+ અને Nu- એટલે ન્યુક્લિયોફાઇલ. તો E+ વડે થતી પ્રક્રિયાઓ સમજીશું, જેમાં સૌથી પહેલું છે નાઇટ્રેશન. પણ બેટા આ બધું ભણીએ એ પહેલા તમને ખબર હોવી જોઈએ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનમાં ફિનોલના સંસ્પંદનનું ધ્યાન તમને હોવું જોઈએ. હું એકવાર ક્વિક રિવાઇન્ડ કરાવી દઉં છું જેથી તમને થોડોક ખ્યાલ રહેશે. આપણે આ ફિનોલ છે અને આ ફિનોલમાં ઓક્સિજન ઉપર અહીંયા શું હોય, લોન પેર. આપ સૌ જાણો છો કે આમાં શું થવાનું, સંસ્પંદન. સંસ્પંદન થશે એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન આમાં આવશે અને અહીંયાથી ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થશે. એટલે આ કન્ડિશનમાં એક સંસ્પંદનીય બંધારણ આપણને મળશે. ડબલ બોન્ડ O બોન્ડ H, અહીં બે ઇલેક્ટ્રોન વધશે, પ્લસ વીજભાર થઈ જશે અને અહીં નેગેટિવ ચાર્જ વિથ 2 ઇલેક્ટ્રોન. એના પછી નેક્સ્ટ સ્ટેપમાં અહીંયાથી ઇલેક્ટ્રોન અહીં આવશે અને અહીંયાથી ઇલેક્ટ્રોન પેરા પોઝિશનમાં ટ્રાન્સફર થઈ જશે. તો અહીંયા નેગેટિવ ચાર્જ વિથ 2 ઇલેક્ટ્રોન, અહીંયા બે બંધ આવશે, ડબલ બોન્ડ O બોન્ડ H, લોન પેર અને પ્લસ વીજભાર. એના પછી આગળ વધીએ તો આ અહીંયા જશે, અહીંયાથી ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થશે. તો પરિણામે અહીંયા ફાઇનલી આપણને નેગેટિવ ચાર્જ વિથ 2 ઇલેક્ટ્રોન. આ ભણેલા છીએ એટલે થોડુંક સ્પીડમાં હું વાત કરી રહ્યો છું, કારણ કે આપણે ઓલરેડી આ વાત કરી ચૂક્યા છીએ. ફિનોલની એસિડિક પ્રબળતા, એમાં આ ચર્ચા આપણે કરેલી છે. અને હવે નેક્સ્ટ પોઈન્ટમાં અહીંયાથી ઇલેક્ટ્રોન પાઈબંધ બનાવશે અને આ પાઈબંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર ટ્રાન્સફર થશે. એટલે એ કન્ડિશનમાં સ્ટ્રક્ચર કંઈક આવું મળશે આપણને, 1, 2, 3 બંધ, ઓક્સિજન એન્ડ હાઇડ્રોજન. તો અહીંયા ટોટલ 5 સંસ્પંદનીય બંધારણ છે. આમાં થયું શું એકચ્યુઅલી, તમે ધ્યાનથી જુઓ તો આમાં થાય છે શું, ફિનોલમાં OH માંના ઇલેક્ટ્રોન એ ફિનાઇલ રિંગમાં જાય છે. એટલે સૌથી પહેલો પોઈન્ટ અહીંયા એ આવશે કે અહીં બેન્ઝીન ચક્રમાં ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. બેન્ઝીન ચક્ર છે એમાં ઇલેક્ટ્રોન ઘનતાના મૂલ્યમાં શું થાય છે, વધારો થાય છે, કારણ કે ઇલેક્ટ્રોન બેન્ઝીન રિંગની અંદર જઈ રહ્યા છે. જુઓ તમે એરો જુઓ તો બેન્ઝીન રિંગની અંદર ફરે છે અને છેલ્લે ઉપર જાય છે. ધેટ મીન્સ ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. એટલે ઓવરઓલ બેન્ઝીન રિંગની ઇલેક્ટ્રોન ઘનતા વધે, પણ એમાં પણ પર્ટિક્યુલર નેગેટિવ ચાર્જ કઈ જગ્યાએ છે એ જુઓ. તો નેગેટિવ ચાર્જ એક આ પોઝિશન પર છે, એક આ પોઝિશન પર છે અને એક આ પોઝિશન પર છે. એટલે આપણી પાસે 3 એવી પોઝિશન છે જ્યાં ઇલેક્ટ્રોન ઘનતા સૌથી વધારે છે. આ પોઝિશનને ઓર્થો પોઝિશન, આને પેરા પોઝિશન અને આને અગેન ઓર્થો પોઝિશન કહીશું. તો એનો મતલબ એ છે કે જ્યારે પણ હું E+ સમૂહ દાખલ કરીશ, E+ સમૂહ હું જ્યારે પણ દાખલ કરીશ તો એ E+ સમૂહ હંમેશા ક્યાં જોડાય, પ્લસ હંમેશા નેગેટિવ સાઈડ પર જોડાય. તો નેગેટિવ વીજભાર કઈ જગ્યાએ છે, ઓર્થો, પેરા અને ઓર્થો. તો હું એવું કહી શકું કે ફિનોલમાં ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા સૌથી વધુ છે. એટલે જ્યારે પણ
કોઈ પણ નવો સમૂહ આપણે દાખલ કરવાનો થશે એ કઈ જગ્યાએ આપણે દાખલ કરીશું એને ઓર્થો અને પેરા સ્થાનની અંદર એને દાખલ કરીશું ઓકે નોટ કરો પછી આપણે નાઇટ્રેશન ભણીએ ચલો બેટા હવે વાત કરવી છે નાઇટ્રેશનની આ નાઇટ્રેશનની અંદર તમને સૌને ખબર છે કે કયો સમૂહ દાખલ થાય તો NO2+ સમૂહ દાખલ થાય અને NO2+ સમૂહ દાખલ થવાની પ્રક્રિયા એક અથવા એક કરતાં વધુ NO2+ દાખલ થવાની પ્રક્રિયા એને નાઇટ્રેશન કહેવામાં આવે છે હવે જો હું ફિનોલનું નાઇટ્રેશન કરું તો ઓન ધ બેન્ઝીન રિંગ OH મતલબ છે આ ફિનોલ અને આની પ્રક્રિયા સૌથી પહેલા મંદ HNO3 સાથે કરવામાં આવે છે અને 298 કેલ્વિન તાપમાને એટલે કે રૂમ ટેમ્પરેચર છે અને મંદ HNO3 છે બેટા સમજજો મોટા ભાગે જેટલા પણ આપણે નાઇટ્રેશન ભણ્યા છીએ 11 સાયન્સની અંદર એમાં આપણે સ્પષ્ટપણે એવું ભણ્યા કે નાઇટ્રેશન હંમેશા સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 ની મદદથી થાય અહીંયા મંદ HNO3 ની મદદથી નાઇટ્રેશન થાય છે યાદ રાખજો NO2+ ક્યાં દાખલ થાય તો હવે ખબર પડવી જોઈએ કે ઓર્થો અને પેરા પોઝિશનમાં જ એ દાખલ થઈ શકે તો અહીં ઓન ધ બેન્ઝીન રિંગ OH અને ઓર્થો પોઝિશનમાં NO2 આવે પ્લસ બીજી પોસિબિલિટી શું છે તો બીજી પોસિબિલિટી છે ઓન ધ બેન્ઝીન રિંગ OH અને પેરા પોઝિશનમાં NO2 આવે આને આપણે કહીશું ઓર્થો નાઇટ્રોફિનોલ અને આને આપણે કહીશું પેરા નાઇટ્રોફિનોલ ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલ એવા બે નિપજનું આપણને મિશ્રણ મળે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે જે આપણને બે નિપજ મળે છે આ બંને નિપજને આપણે વરાર નિસ્યંદન પદ્ધતિથી અલગ કરી શકાય છે વરાળ નિસ્યંદન પદ્ધતિથી આપણે આ બંનેને અલગ કરી શકીએ છીએ કેમ કારણ કે ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ આ બંનેના ઉત્કલન બિંદુમાં ખૂબ જ મોટો તફાવત છે ખૂબ મોટો તફાવત હોવાના કારણે ઓર્થો અને પેરા બંનેને આસાનીથી સેપરેટ કરી શકાય જેનું ઉત્કલન બિંદુ નીચું હશે એ પહેલા વરાળ સ્વરૂપે બહાર આવશે અને જેનું ઉત્કલન બિંદુ વધુ હશે એની વરાળ અંતમાં બનશે એટલે બંનેમાં ઘણો ફરક હોય તો આ શક્ય બને હવે સમજીએ કે આ બંનેમાં આણ્વીય દર તો એક સમાન દેખાય છે અને છતાં પણ કારણ કે હું શું કહેવા માંગુ છું સમજો ઉત્કલન બિંદુ એ આણ્વીય દરના સમપ્રમાણમાં હોય છે જેટલું આણ્વીય દર વધુ હોય એટલું ઉત્કલન બિંદુ મોટા ભાગે વધારે હોય એટલે આ બંને ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ આ બંનેના ઉત્કલન બિંદુ તો સમાન લાગે બંનેના આણ્વીય દર તો સમાન લાગે છે અને જો આણ્વીય દર સમાન હોય તો એમના ઉત્કલન બિંદુ પણ સમાન હોવા જોઈએ આવું આપણને લાગે છે તો છતાં કેમ આ અલગ છે તો એનું કારણ છે H બોન્ડિંગ જે 11 સાયન્સમાં તમે ભણી ચૂક્યા છો બે પ્રકારના H બોન્ડ છે એક આંતઃઆણ્વીય H બંધ આંતઃઆણ્વીય H બંધ અને બીજો છે આંતરઆણ્વીય H બંધ હવે આંતઃઆણ્વીય એટલે શું એક જ અણુમાં અંદરો અંદર જે H બંધ બને એને આંતઃઆણ્વીય H બંધ કહેવાય જેમાં આ છે બેન્ઝીન અહીં છે OH અહીં છે NO2 ડબલ બોન્ડ O એન્ડ O અહીંયા તમારે સંસ્પંદન થતું જશે આપ સૌ ખબર હશે તમને તો હવે આ છે પાર્શિયલ ધન વીજભાર આ છે પાર્શિયલ ઋણ વીજભાર એટલે આ બંને વચ્ચે શું બને H બંધ તો અહીંયા તમારી પાસે આ એક જ અણુ છે અને એક જ અણુમાં અંદરો અંદર H બંધનું નિર્માણ થાય આંતરઆણ્વીય H બંધની વાત કરીએ તો એ બને પેરાનાઇટ્રોફિનોલમાં પેરાનાઇટ્રોફિનોલની જો ચર્ચા કરીએ તો તમારી પાસે બેન્ઝીન થોડુંક હું આડું લખું છું ડોન્ટ કન્ફ્યુઝ અહીંયા આવે તમારી પાસે NO2 ડબલ બોન્ડ O એન્ડ O અહીં છે તમારી પાસે OH ફરીથી પાછો અહીંયા ફરીથી આપણે એક પેરાનાઇટ્રોફિનોલ દોરીશું OH અને ત્યારબાદ અહીં ફરીથી પાછો NO2 સમજતા રહેજો અહીં આ હાઇડ્રોજન એ આંશિક ધન વીજભાર ધરાવે છે
અને આ ઓક્સિજન એ આંશિક ઋણ વીજભાર ધરાવે છે. તો અહીં તમારી પાસે શું બનશે? H બંધ. એવું જ અહીંયા પણ આગળ H બંધ બનશે, એવું અહીંયા પણ આગળ H બંધ બનશે. મતલબ અહીં આખી ચેન હશે. પેરાનાઇટ્રોફિનોલનો એક અણુ પેરાનાઇટ્રોફિનોલના બીજા અણુ સાથે કન્ટિન્યુઅસલી જોડાતો જાય અને એક મોટી ચેન બને, તો એમાં આંતર આણવીય H બંધ બને. એક અણુ પેરાનાઇટ્રોફિનોલનો બીજા પેરાનાઇટ્રોફિનોલના અણુ સાથે શું બનાવી રહ્યો છે? H બંધ. અને જ્યારે એક અણુ બીજા અણુ સાથે H બંધનું નિર્માણ કરે છે તો એને આંતર આણવીય H બંધ કહેવાય. આ આંતર આણવીય H બંધ આ લિમિટેડ નંબર ઓફ H બોન્ડ હશે. અહીં મહત્તમ H બંધ બની શકે છે. મતલબ મેક્સિમમ નંબર ઓફ H બોન્ડ, લિમિટેડ મિનિમમ નંબર ઓફ H બોન્ડ બને. બીજો પોઈન્ટ, જ્યારે આવી રીતે ઘણા બધા H બંધ બનાવી દે, એકબીજા સાથે ઘણી બધી વખતે H બંધ બને એટલે અણુ ખૂબ મોટો થાય અને પરિણામે એના આણવીય દરનું મૂલ્ય જાણે વધુ હોય એવું એ ફીલ કરાવશે. મતલબ કે પ્રેક્ટિકલી આણવીય દર કંઈક અલગ મળશે અને થિયરિટિકલ એનું આણવીય દર કંઈક અલગ હશે. મતલબ અહીંયા H બંધના કારણે એનું આણવીય દર પણ સળંગ બધા અણુઓનું જોડાયેલું હોય એવું આપણને લાગશે. એટલે ઉત્કલન બિંદુમાં પેરાનાઇટ્રોફિનોલ જે છે એના ઉત્કલન બિંદુ વધુ છે અને માટે એ વરાળ નિસ્યંદનમાં સૌથી છેલ્લે બહાર આવશે. એનો મતલબ કે ઓર્થોનાઇટ્રોફિનોલ આંતઃઆણવીય H બંધ બનાવે છે, માટે એનું ઉત્કલન બિંદુ નીચું છે અને વરાળ નિસ્યંદનની પ્રક્રિયામાં સૌથી પહેલા એ બાષ્પીભવન પામીને બહાર આવી શકે છે. અન્ડરસ્ટુડ? તો અહીં આપણને એ સમજ પડી કે મંદ HNO3, આ કન્ડિશન બહુ મહત્વની છે. મંદ HNO3 અને 298 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા કરવામાં આવે તો આપણને બે નિપજનું મિશ્રણ મળે છે અને આ બે નિપજ જે મળે છે એ બંનેને અલગ કરવું પણ ખૂબ જ સરળ હોય છે. આ તો વાત થઈ મંદ HNO3 ની. જો આપણે સાંદ્ર HNO3 લઈએ તો શું થઈ શકે? તો બહુ સિમ્પલ રિએક્શન છે, ધ્યાન રાખજો. ઓન ધ બેન્ઝીન રિંગ OH, આ છે ફિનોલ, અને આની પ્રક્રિયા જો સાંદ્ર HNO3 સાથે કરવામાં આવે તો આ પ્રક્રિયાની અંદર આ સાંદ્રતાનું મૂલ્ય વધુ હોવાથી પ્રત્યેક ઓર્થો અને પેરાની જેટલી પણ પોઝિશન છે ત્યાં એક સાથે NO2 દાખલ થઈ જશે. તો અહીં તમારી પાસે નિપજ મળે ઓન ધ બેન્ઝીન રિંગ OH, ઓર્થો પોઝિશનમાં NO2, પેરા પોઝિશનમાં NO2, અગેન ઓર્થો પોઝિશનમાં NO2. આ શું છે? તો આ પહેલો નંબર, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. 2, 4, 6 ટ્રાય નાઇટ્રોફિનોલ આપણને મળે છે. આ 2, 4, 6 ટ્રાય નાઇટ્રોફિનોલ એનું એક પ્રચલિત નામ છે પિક્રિક એસિડ, જે કાયમ યાદ રાખવાનું છે. પિક્રિક એસિડ સમજતા રહેજો વાતને. હવે આ પિક્રિક એસિડને બરોબર ધ્યાનથી જુઓ તો એની બે ઓર્થો અને એક પેરા ત્રણ પોઝિશનમાં NO2 એક સાથે દાખલ થઈ જાય છે. અહીં તમે જોશો તો ફિનોલ છે સેમ, પરંતુ મંદ HNO3 ની જગ્યાએ સાંદ્ર HNO3 લેવામાં આવે તો એની બંને ઓર્થો અને એક પેરામાં એક સાથે NO2 દાખલ થવાથી 2, 4, 6 ટ્રાયનાઇટ્રોફિનોલ મળે છે. ધેટ ઇઝ પિક્રિક એસિડ આપણને પ્રાપ્ત થતો હોય છે. બેટા એક બીજો MCQ અહીંયા પૂછાતો હોય છે અને એ છે કે એવો કાર્બનિક એસિડ જણાવો, સમજજો બરોબર વાતને અને આ નોટ કરીને લખી લેજો. એવો કાર્બનિક એસિડ જણાવો જેમાં COOH સમૂહ ગેરહાજર છે. તો આ ઓર્ગેનિક સબસ્ટન્સ છે, દેખાય છે બેન્ઝીન છે, એટલે આ એવો કાર્બનિક એસિડ છે જેમાં COOH સમૂહ નથી. મોટા ભાગે COOH સમૂહ હાજર હોય તો જ આપણે એને એસિડ કહીએ છીએ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર. પરંતુ આ એક એવો એસિડ છે, જો પાછળ શબ્દ છે એસિડ, આ એક એવો એસિડ છે જે COOH સમૂહ ધરાવતો નથી છતાં બી નેચરમાં એસિડ છે. સમજો વાતને. બીજો મહત્વનો મુદ્દો એ પણ છે આમાં કે આ શા માટે સારો એસિડ કહેવાય? શા માટે આને જ એસિડ કહીએ? ફિનોલને કેમ એસિડ નથી કહેતા? આ H+ ગુમાવે તો ફિનોલ પણ H+ ગુમાવે છે. તો બંને H+ ગુમાવતા હોવા છતાં શા માટે આને સારો એસિડ ગણવામાં આવે છે? આન્સર ઇન કોમેન્ટ બોક્સ. તમારે આન્સર આપવાનો છે કોમેન્ટ બોક્સની અંદર. ઓકે. પરંતુ આ પ્રક્રિયાની એક લિમિટેશન છે કે ઔદ્યોગિક રીતે પિક્રિક એસિડનું ઉત્પાદન આ પદ્ધતિથી કરવામાં આવતું નથી. આ પદ્ધતિથી આપણે પિક્રિક એસિડનું ઔદ્યોગિક ઉત્પાદન કરતા
નથી. તો બીજી એક પદ્ધતિ છે ઔદ્યોગિક ઉત્પાદન માટેની, એ સમજતા પહેલા મારે આ સ્પેસની જરૂર છે, તો આ બંને નોટ ડાઉન કરી લો. ત્યારબાદ હું તમને પિક્રિક એસિડનું ઔદ્યોગિક ઉત્પાદન એકચ્યુઅલમાં કેવી રીતે થાય છે એની વાત કરું. ઝડપથી આ 2 પોઈન્ટ નોટ કરી લો તમે. ઓકે બેટા, હવે આપણે સમજવું છે કે પિક્રિક એસિડનું ઔદ્યોગિક ઉત્પાદન આપણે કેવી રીતે કરી શકીએ. તો અહીં જે પદ્ધતિ મેં લખી છે આ એટલી યોગ્ય પદ્ધતિ નથી. તો એના માટે શું કરવાનું, તો અહીં લઈશું આપણે ઓન ધ બેન્ઝીન રિંગ OH મતલબ ફિનોલ, અને આ ફિનોલની સલ્ફોનેશનની 2 પ્રક્રિયાઓ કરવામાં આવે છે. એક કામ કરું છું, હું ડાયરેક્શન ચેન્જ કરી લઉં જેથી સરળ રહેશે. અહીં લેવામાં આવે છે ફિનોલ, અને આ ફિનોલની 2 પ્રક્રિયાઓ કરવામાં આવે છે. હવે આ 2 પ્રક્રિયાઓ જે કરવાની છે એમાં અહીં લેવાનો છે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, પરંતુ આ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં 288 કેલ્વિન થી શરૂ કરી 298 કેલ્વિન તાપમાને તમે પ્રક્રિયા કરશો, અને અહીં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની ફરી પ્રક્રિયા કરીશું આપણે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે, પણ ટેમ્પરેચર અહીં ખૂબ ઊંચું કરીશું, that is 373 કેલ્વિન. હવે બંનેમાં શું ફરક પડે છે? જો ટેમ્પરેચર લોઅર છે, ઓછું તાપમાન છે, તો અહીં આપણને પ્રોડક્ટ શું મળે છે? ઓન ધ બેન્ઝીન રિંગ OH ઇન ઓર્થો પોઝિશન SO3H. અને જો ટેમ્પરેચર વધુ છે તો અહીં આપણને પેરા પોઝિશનમાં SO3H પ્રાપ્ત થાય. આનું મિકેનિઝમ ઇમ્પોર્ટન્ટ નથી, ક્યારે પૂછાતું નથી અને પૂછાશે નહીં, તમારે ડાયરેક્ટ આનો આન્સર યાદ રાખવો પડશે. હવે બેટા વાત એ છે કે આ નામ શું થાય આનું? તો પ્રાયોરિટીમાં SO3H કરતા OH ની પ્રાયોરિટી ઓછી આવશે, SO3H પ્રાયોરિટી ઓર્ડરમાં આગળ આવશે. એટલે આ છે નંબર 1, આ છે નંબર 2. આ ભાગને હું નામ આપી દઉં તો આ છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ, અને સેકન્ડ પોઈન્ટ પર OH સમૂહ હોવાથી હું કહી શકીશ 2-હાઇડ્રોક્સી બેન્ઝીન સલ્ફોનિક એસિડ. 2-હાઇડ્રોક્સી બેન્ઝીન સલ્ફોનિક એસિડ. આમાં પણ સેમ પોઝિશન આવશે, બેન્ઝીન સલ્ફોનિક એસિડ 1 2 3 4, 4 નંબર પર OH છે, તો આ આવશે 4-હાઇડ્રોક્સી બેન્ઝીન સલ્ફોનિક એસિડ. 4-હાઇડ્રોક્સી બેન્ઝીન સલ્ફોનિક એસિડ. એટલે આપણને 2 પ્રોડક્ટ પ્રાપ્ત થઈ. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું કરવાનું? તો આ બંને જે પ્રોડક્ટ આપણને પ્રાપ્ત થઈ છે, આ બંને પ્રોડક્ટની સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરવાની. અને ધ્યાન રાખજો, જેવી સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરીશું, બધા જ SO3 સમૂહ, SO3H સમૂહ NO2 માં કન્વર્ટ થઈ જશે. NO2 માં કન્વર્ટ થાય એ નંબર ઓફ મોલ HNO3 ના એવા લેવા પડશે જે SO3H ને NO2 માં કન્વર્ટ કરે અને H2SO4 આપણને પરત મળશે. તો અહીં આપણી પાસે નિપજ જે મળશે એ કંઈક આવી હશે. ઓન ધ બેન્ઝીન રિંગ OH SO3H ઓર્થો પોઝિશનમાં છે, NO2 થઈ જશે, પેરા પોઝિશનમાં છે, NO2 થઈ જશે, અને ઓર્થો પોઝિશન તો આ પણ છે. એટલે જરૂરી નથી કે બધામાં આ તરફ જ SO3H હશે, આ પોઝિશનમાં પણ SO3H હોઈ શકે, તો એ પણ શું થઈ જાય? NO2. અને અહીં જ્યારે હું NO2 લખું છું તો જુઓ તમે, બેન્ઝીન સાથે બોન્ડ મેં નાઇટ્રોજનનો બનાવેલો છે. બોન્ડિંગ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તમે એવું ન વિચારશો કે સરે અહીંયા ભૂલ કરી છે. બેન્ઝીનના કાર્બન સાથે NO2 નો નાઇટ્રોજન જોડાય તો એ રીતે જ બોન્ડિંગ કરવી પડે. અને અગેન આ શું આવી ગયું? પિક્રિક એસિડ. અને આ જ રીતે સૌથી વધુ માત્રામાં પિક્રિક એસિડ બનાવવામાં આવે છે, કારણ કે આ રીતે બનાવવાથી આપણને નિપજ વધુ માત્રામાં મળે છે. અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનમાં પ્રમાણ ખૂબ જ મહત્વનું છે. એટલે અહીં જે પ્રમાણ મળે છે એના કરતાં આ રીતે પ્રોડક્શનમાં પ્રમાણ વધુ મળે છે. બુકમાં તમને ખાલી સ્ટેટમેન્ટ આપેલું છે કે શું તમે આ પ્રક્રિયાઓ લખી શકો,
તો આપણે આ ધ્યાન રાખવાનું, એમાંથી ક્વેશ્ચન આવી શકે. તો બોર્ડ એક્ઝામિનેશન માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ. બોર્ડ એક્ઝામિનેશન માટે આ બધું જ બુકમાં આપેલું છે, એટલે તમે આને નોટ કરી લો અને યાદ કરી લો. હજુ પણ આપણે બ્રોમિનેશન ભણવાનું છે. આ નાઇટ્રેશન કમ્પ્લીટ થયું, બ્રોમિનેશનની વાત કરવી છે મારે, પણ ઝડપથી નોટ થાય પછી આપણે આગળ વધીએ છીએ. નાઇટ્રેશન આપણું કમ્પ્લીટ થયું છે. હવે સેકન્ડ પોઈન્ટ આવે છે હેલોજિનેશન. એટલે સેકન્ડ પોઈન્ટ હેલોજિનેશન છે, અને એ હેલોજિનેશનમાં આપણે એક એક્ઝામ્પલ તરીકે અકોર્ડિંગ ટુ બુક જઈશું અને એમાં ભણીશું બ્રોમિનેશન. એટલે આપણે સમજવાનું છે બ્રોમિનેશન. હવે બેટા સમજવાની વાત એ છે કે Br2 લેવામાં આવે બ્રોમિનેશનની અંદર. હું થોડુંક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ વાત કરું છું, જરા ધ્યાનથી સમજજો. હવે જો હું Br2 લઉં તો બ્રોમિન અને બ્રોમિન વચ્ચે એક સહસંયોજક બંધ હોય, 2 ઇલેક્ટ્રોનની હાજરી હોય. દેખાય છે કે બંનેની વિદ્યુત ઋણતા સમાન છે, અને બંનેની વિદ્યુત ઋણતા સમાન હોય તો વચ્ચેથી બંધ તૂટે, અને વચ્ચેથી બંધ તૂટે એટલે Br મુક્ત મૂલક અને બીજો પણ શું મળી જાય? Br મુક્ત મૂલક. પરંતુ બ્રોમિનેશનમાં આવું કંઈ થતું નથી. શા માટે? તો ધ્યાન રાખજો, આપણે જે 11 સાયન્સમાં બ્રોમિનેશન ભણ્યા કે હેલોજિનેશન ભણ્યા, એની અંદર આપણે શું કરતા હતા? FeBr3 ની હાજરી લેતા હતા અને Br2 લેતા હતા. FeBr3 એક લુઈસ એસિડ છે. શું છે? લુઈસ એસિડ. અને જે લુઈસ એસિડ હોય એ હંમેશા શું કરે? ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. આ કન્ડિશનમાં આ જે છે એ ઇલેક્ટ્રોન સહિત અહીંયાથી આ બંધ તોડે, એક માઇનસ બને, એક પ્લસ બને. માઇનસ ઇલેક્ટ્રોન સહિત આમાં જોડાય અને પરિણામે અહીં બને FeBr4 માઇનસ એન્ડ Br પ્લસ. તો બેટા અહીં જે Br પ્લસ બને છે એ છે E પ્લસ. હું કહેવા એ માંગુ છું કે અહીંયા એક ધ્રુવીભવનની ઘટના થાય છે. શું થાય છે? ધ્રુવીભવનની ઘટના થાય છે. અને ધ્રુવીભવનની ઘટના થવાથી બ્રોમિનમાં જેમાં સમવિભાજન થવું જોઈતું હતું તેની અંદર અસમવિભાજન થયું, અને અસમવિભાજનથી Br માઇનસ બન્યો, જે FeBr3 માં એન્ટર થઈ FeBr4 માઇનસ બને છે, જ્યારે Br પ્લસ એ E પ્લસ તરીકે અલગ થાય છે. તો કહેવાનું તાત્પર્ય અહીંયા એ છે કે E પ્લસ આપણને અલગથી પ્રાપ્ત થયો, જે મોટા ભાગે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તન કરે છે, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તન કરે. પણ FeBr3 આપણે મોટા ભાગે યુઝ કરીએ છીએ. હવે જ્યારે ફિનોલની વાત આવે તો ફિનોલમાં આપણે આ પ્રક્રિયા કરતા નથી. નોર્મલી આ થવી જોઈએ એ નથી કરતા. લુઈસ એસિડની હાજરીમાં આ પ્રક્રિયા થશે, પરંતુ ફિનોલની સાથે આ પ્રક્રિયા આપણે બિલકુલ કરીશું નહીં. કેમ? કારણ કે ફિનોલની અંદર જે OH સમૂહ આવેલો છે, ફિનોલમાં જે OH સમૂહ આવેલો છે એ સક્રિય સમૂહ છે, અને આ OH સમૂહ એ સક્રિય હોવાના કારણે એ જ આ બ્રોમિનનું ધ્રુવીભવન કરી Br+ અને Br- ને અલગ કરી શકવાની ક્ષમતા ધરાવે છે. તો બેટા ધ્યાન રાખીશું આપણે, બ્રોમિનેશન જ્યારે પણ ફિનોલનું કરવામાં આવે તો લુઈસ એસિડની જરૂર નથી. આપણે FeBr3 જેવા લુઈસ એસિડનો અહીંયા ધ્રુવીભવન માટે યુઝ કરીશું નહીં. તો હવે અહીંયા આપણે જે પ્રક્રિયા સમજવી છે એ પ્રક્રિયામાં ફિનોલની અંદરનો OH સમૂહ એ સક્રિયતા દર્શાવે છે. તો ફિનોલનો OH સમૂહ સક્રિયતા બતાવે તો એમાં 2 પ્રકારની પ્રક્રિયાઓ થાય. નંબર 1, ઓછા ધ્રુવીય દ્રાવકની મદદથી. પહેલા ઓછા ધ્રુવીય દ્રાવકની મદદથી પ્રક્રિયા કરીએ. હવે ઓછા ધ્રુવીય દ્રાવક કોણ કોણ છે? તો CS2, CCl4 અને CHCl3. CS2 કાર્બન ડાઇસલ્ફાઇડ, CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને CHCl3 ક્લોરોફોર્મ. આ ઓછા ધ્રુવીય દ્રાવક છે. આ ઓછા ધ્રુવીય દ્રાવક, આમાંથી ઘણા અધ્રુવીય પણ છે. તો હવે તમે જ્યારે ફિનોલની આવા દ્રાવકની મદદથી પ્રક્રિયા કરશો તો પણ બ્રોમિનેશનની પ્રક્રિયામાં બ્રોમિન જે છે એનું અહીંયા અસમવિભાજન થશે. જેવું અસમવિભાજન, કારણ કે આ સક્રિય સમૂહ છે એટલે આની હાજરીમાં જ CS2
અથવા CCl4 અથવા CHCl3 આમાંથી કોઈ પણ દ્રાવકની મદદથી બ્રોમિનેશન કરીશું, પ્રક્રિયાની અંદર મળશે શું? તો ઓન ધ બેન્ઝીન રિંગ OH, ઓર્થો પોઝિશનમાં Br. એક પ્રોડક્ટ આ મળી શકે છે. બીજી પ્રોડક્ટ શું મળે? તો અગેન ઓન ધ બેન્ઝીન રિંગ OH અને પેરા પોઝિશનમાં Br. એમાંથી આ છે ઓર્થો બ્રોમોફિનોલ અને આ છે પેરા બ્રોમોફિનોલ. જે ઓર્થો બ્રોમોફિનોલ છે એ અલ્પ માત્રામાં પ્રાપ્ત થાય છે અને પેરા બ્રોમોફિનોલ છે એ વધુ માત્રામાં પ્રાપ્ત થાય. આપણને ખબર છે કે ફિનોલની અંદર જ્યારે સંસ્પંદન થાય ત્યારે ઓર્થો અને પેરાની અંદર ઇલેક્ટ્રોન ઘનતા વધે, એટલે બ્રોમિન ઓર્થો અને પેરામાં જ જવાનો છે, છતાં ઓર્થોની નીપજ ઓછી શા માટે મળે? તો બહુ સિમ્પલ છે. આ બંને મોટા સમૂહ છે અને મોટા સમૂહ હોય એટલે આ બંનેની વચ્ચે અપાકર્ષણ થતું હોય છે અને અપાકર્ષણ થાય, બંનેની વચ્ચે ઘર્ષણ થાય, બંનેની અંદર ગીચતા વધે અને પરિણામે આ પ્રમાણ કેવું મળે છે? અલ્પ મળે છે. જ્યારે પેરાબ્રોમોફિનોલ આપણને વધુ માત્રામાં પ્રાપ્ત થતો હોય છે. તો બેટા સિમ્પલ વાત છે, પ્રક્રિયા ઓછા ધ્રુવીય દ્રાવકની મદદથી થાય તો નીપજ આપણને શું મળી શકે? હવે વાત કરીએ વધુ ધ્રુવીય. સેકન્ડ પોઈન્ટ છે વધુ ધ્રુવીય દ્રાવકની મદદથી પ્રક્રિયા કરીએ અને બેસ્ટ એક્ઝામ્પલ છે વોટર. એટલે હવે આપણે બ્રોમિન જરનો યુઝ કરીએ. જો બ્રોમિન જરનો યુઝ કરીશું તો શું થશે? ઓન ધ બેન્ઝીન રિંગ OH ફિનોલ, ફિનોલની બ્રોમિન સાથે પ્રક્રિયા કરવી છે પાણી ઉમેરીને, તો પાણી એ વધુ ધ્રુવીયતા માટે મદદ કરશે. એટલે બ્રોમિન જે છે એનું વધુ માત્રાની અંદર અસમ વિભાજન થશે. ઓછા ધ્રુવીયમાં ખાલી OH જ રોલ પ્લે કરે છે એના અધ્રુવીય આને અસમ વિભાજન કરવામાં, જ્યારે અહીંયા પાણી અને OH બંને એને અસમ વિભાજન કરવામાં ખૂબ જ મદદ કરશે. આ કન્ડિશનમાં ઓર્થો, પેરા અને ઓર્થો બધી જ પોઝિશનમાં એક સાથે શું દાખલ થઈ જશે? બ્રોમિન દાખલ થઈ જશે. એટલે અહીં Br આવશે, ઉપર OH તો છે જ, અહીંયા પણ Br આવશે અને અહીંયા પણ Br આવશે. આ છે 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ. 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ કેમ? કારણ કે 1, 2, 3, 4, 5 and 6. તો સેકન્ડ પોઝિશન, 4 પોઝિશન અને 6 પોઝિશનમાં Br છે એટલે 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ. એના આપણને અહીંયા સફેદ અવક્ષેપ પ્રાપ્ત થતા હોય છે. આ જે સફેદ અવક્ષેપ આપણને પ્રાપ્ત થાય છે એનો મતલબ એ છે કે આ ફિનોલની પરખ માટેની પણ કસોટી છે. એવું કહી શકાય કે આ ફિનોલની પરખ માટેની કસોટી છે. તો બેટા શું સમજ પડે છે આમાંથી? જો તમે ઓછા ધ્રુવીય અથવા અધ્રુવીય દ્રાવક લેશો તો અલ્પ માત્રામાં ઓર્થોબ્રોમોફિનોલ અને વધુ માત્રામાં પેરાબ્રોમોફિનોલ મળે છે. જ્યારે આપણે વધુ ધ્રુવીય દ્રાવકનો યુઝ કરીએ છીએ તો અહીંયા આપણને સફેદ અવક્ષેપ મળે છે 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ. એટલે કે ફિનોલની પરખ માટે આ કસોટીનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ થયું આપણું નાઇટ્રેશન અને બ્રોમિનેશન. એક શરૂઆત કરી છે ખાલી ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓની. હજુ તો કોલ્બે-સ્મિથ પ્રક્રિયા, રીમર-ટીમાન પ્રક્રિયા, ઓક્સિડેશન બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક આવવાના છે. ત્યાં સુધી આને નોટ ડાઉન કરી વ્યવસ્થિત સમજી લો. એટલો બધો કોઈ ભારે ટોપિક છે નહીં અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કોલ્બે-સ્મિથ, રીમર-ટીમાન સાથે મળીએ છીએ. ત્યાં સુધી ભણતા રહો. ઓલ ધ વેરી બેસ્ટ.